વ્યાજખોરો સામે રાજકોટ જિલ્લા પોલીસનું સૌથી મોટું ઓપરેશન. પોલીસે 136 જેટલા પીડિત પરિવારોને ન્યાય અપાવ્યો છે. મામા ભાણેજ મુસ્લિમ શખ્સોએ આશરે 2 કરોડ વ્યાજે આપીને 375 ચેક પડાવ્યા. વ્યાજખોરો અશફાક હનીફભાઈ સલાટ અને કાળુ સલાટને પોલીસે દબોચી લીધા છે. આરોપી અશફાક સલાટ ગોંડલ તાલુકા ભાજપનો લઘુમતી સેલનો પ્રમુખ છે. આરોપીઓ વ્યાજખોર બનીને લોકોને ધમકાવતા હતા. 100 જેટલા પરિવારજનોને વ્યાજખોરો પાસે ચેક જમા પરત અપાવ્યા છે. આરોપીઓએ 3% થી 10% સુધી વ્યાજે રકમ આપી ચેક પડાવી લીધા હતા. ફરિયાદી જીતેશભાઈ સતાણી ફરિયાદ લઈને આવ્યા કે 1 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા. આમાંથી 17,000 રૂપિયાની ચૂકવણી કરી નાખી, ચૂકવી દીધા. તેમ છતાં આરોપી જાનથી મારવાની ધમકી આપે છે અને બળજબરીથી એની પાસેથી ચેક પણ લઈ લીધા. જે ચેકમાં મનમરજીનો અમાઉન્ટ ભરીને અને આ ચેકને બાઉન્સ કરાવી નાખીશ એવી ધમકી પણ ફરિયાદીને અમુક સમયમાં આપતો હતો. ખબર પડી કે આરોપી પોતાના ઘરમાં 136 જેટલા લોકોના 375 જેટલા ચેક પોતાના ઘરે રાખ્યા છે. આમાં અમુક લોકો એવા છે જે જો અમાઉન્ટ વ્યાજ પર લીધો હતો આ પરત કરી દીધો, વ્યાજ પણ પરત કરી દીધો. તેમ છતાં આરોપીએ એની આઈડી અને એના કોરા ચેક સહી કરેલા વગર અમાઉન્ટના વગર નામના એ પોતાના ઘરે રાખ્યા હતા.